ગૌતમ નારી શ્રાપ વસ ઉપલ દેહ ધર ધીર ચરણ કમલ રજ ચાહતી કરહુ રઘુબીર. વિશ્વામિત્રજી મહારાજનો યજ્ઞ પૂર્ણ કરીને આજે રામ અને લક્ષ્મણ જનકપુરની અંદર આવ્યા છે. જનકપુરની અંદર ભવ્ય સન્માન થયું છે. ભગવાનનું પુષ્પ વાટિકાની અંદર રામ અને સીતાનું પહેલું વહેલું મિલન થયું છે. તમને ટૂંકમાં બતાવી દઉં થોડી થોડી કથા. પુષ્પ વાટિકાની અંદર ભગવાન રામ પુષ્પ ચૂંટવા માટે આવ્યા છે. રામ અને લક્ષ્મણ છે સાથે, અને સીતાજી પણ ભગવતી ભવાનીની પૂજા કરવા માટે જવું છે. તો સીતાજી પણ પુષ્પ વાટિકાની અંદર પુષ્પ ચૂંટવા માટે આવ્યા છે. રામ અને સીતાનું પહેલું વહેલું મિલન છે પુષ્પ વાટિકામાં થયું છે. એ વખતે રામચરિત માનસ એવું કહે છે કે સીતાજીએ જ્યાં રામજીને જોયા ને, અને રામને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ કર્યો છે. તેહી અવસર સીતા થવાઈ, તેહી અવસર સીતા તહાઈ. गिरिजा पूजन जननी पठाई, यही अवसर सीता गिरिजा पूजन जननी पठाई. संग सखी सब सुवागतयानी, संग सखी सब नोहर बानी, गावहि गीतम नोहर बानी. तेहि अवसर सीता तहाई, गिरिजा पूजन जननी पठाई. સીતાજીએ રામજીને જોયા અને નક્કી કર્યું કે રામની સાથે લગ્ન કરવા. ભવાનીના મંદિરની અંદર આવ્યા છે. સીતાજીએ ભવાનીની પૂજા કરી છે, ભવાનીના આશીર્વાદ લીધા. માં ભવાનીને પ્રાર્થના કરી કે રામ મને પતિ તરીકે પ્રાપ્ત. પણ કથા આખી એવી છે કે અહીંયા તો જનકપુરની અંદર જનકજી મહારાજે એવી શરત મૂકી છે કે શિવનું પિનાક ધનુષ્ય જે તોડશે એની સાથે મારી દીકરી સીતાના લગ્ન થશે. શિવનું પિનાક ધનુષ્ય એટલે હાથીકડું નથી ભાંગવાની વાતો. આપણું રામચરિત માનસ લખે છે રાવણ જેવો રાવણ એમાં આવી ગયો, રાવણ થી એ પિનાક ધનુષ્ય ન ઉપડ્યું. રાવણની પાસે તો તાકાત હતી, પ્રકાંડ પંડિત હતા, મોટા મોટા મહારાજાઓ પિનાક ધનુષ્યને તોડવા માટે આવ્યા, અને બધાના મનમાં એમ હતું કે સીતાની સાથે લગ્ન અમારા જ થાય. ભવાનીના મંદિરની અંદર જઈ ભગવતી ભવાની સીતાએ પ્રાર્થના કરી કે હે માં, આ રામથી શિવનું પિનાક ધનુષ્ય ઉપડી જાય અને મને રામ એ પતિ તરીકે પ્રાપ્ત થાય. અને એમાં એક દિવસની કથા એવી છે કે જનકજી મહારાજના એ ઘરની અંદર ગાયના છાણનું લીપણ રોજ થતું. અને એમાં એક દિવસ સીતાજી એ લીપણ કરતા હતા. સીતાજીને એમ થયું કે આજુબાજુમાં તો દરેક જગ્યાએ લીપણ કરું છું, પણ આ જે ધનુષ પડ્યું ને એ ધનુષની નીચે કોઈ દિવસ લીપણ થતું નથી. હવે શું કરવું? અન ભવાની સીતાજી ભગવતી સીતાજીએ એ જ વખતે ધનુષ્યને ઉપાડીને એક બાજુ મૂકીને ત્યાં લીપણ કર્યું, અને પાછું ધનુષ હતું ને ત્યાં મૂકી દીધું. અન જનકજી મહારાજે આવીને આ દ્રશ્ય જોયું કે આ ધનુષ્યની નીચે લીપણ કોણે કર્યું? હવે ધનુષ્ય ઉપાડવાની વાત તો એક બાજુ, ધનુષ્ય સાઈડમાં પણ નથી આવતું. તો જનકજી મહારાજ વિચાર કરે કે આ કોણ? અને સીતાજીને બોલાવીને પૂછ્યું કે બેટા, આ ગાયના છાણનું લીપણ આયા કોણે કર્યું? અને સીતાજી એટલું કીધું કે પિતાજી, ગાયના છાણનું લીપણ ત્યાં મેં જ કર્યું. અને એ જ વખતે જનકજી મહારાજ સમજી ગયા કે મારી ઘરે છે કોઈ
બીજું નહીં પણ સાક્ષાત જગદંબા એ જન્મ ધારણ કરીને આવ્યા. જનકજી મહારાજે જાહેર કર્યું છે કે શિવનું પિનાક ધનુષ્ય જે તોડે એની સાથે રામજીના લગ્ન કરવા, અને આખી સભા ભરાઈને બેઠી છે. દિવસ આવ્યો છે શિવનું પિનાક ધનુષ્ય તોડવાનો. મોટા મોટા મહારાજાઓ પણ શિવના પિનાક ધનુષ્યને તોડવા માટે આવ્યા, અને એ જ વખતે નગરના દરવાજેથી રામ અને લક્ષ્મણનું આગમન થયું છે. રામ અને લક્ષ્મણનું આગમન થયું ને, અને વિશ્વામિત્રજી મહારાજ સાથે આવ્યા છે. હવે પ્રસંગ એવો બન્યો કે રામ અને લક્ષ્મણને જ્યાં પેલા મહારાજાઓએ જોયા ને, અને મહારાજાએ વિચાર કર્યો કે હવે આપણીથી ધનુષ્ય ઉપડે તો ઉપડે એવું બધું છે, હવે આ છોકરા હું ઉપાડી દેવાનું, આ તો નાના બાળક છે. જનકજી મહારાજે આસન આપ્યું છે. વિશ્વામિત્રજી મહારાજને, રામને, લક્ષ્મણને બધા બેઠા છે. એક પછી એક રાજાઓ ધનુષ્યને તોડવા માટે આવે છે. ધનુષ્યને ઉપાડવા જાય, ધનુષ નથી ઉપડતું, બધા રાજા ત્યાં પડી જાય, પોતાની સભામાં પાછા બેસી જાય. આ બાજુ રાવણ આવ્યો. રાવણને એમ કે હું ધનુષ ઉપાડી લઉં, સીતાની સાથે મારા લગ્ન થાય. પણ રાવણ જેવો ધનુષ ઉપાડવા ગયો, રામચરિતમાનસ એવું લખે કે રામથી ધનુષ્ય ન ઉપડ્યું, પેલા રાજાઓની જેમ રાવણથી ધનુષ્ય ન ઉપડ્યું, પેલા રાજાઓની જેમ રાવણને પણ બેસી જવું. હવે શું કરું? અને એ વખતે જનકજી મહારાજે હુંકાર કર્યો છે, કોઈથી ધનુષ ઉપડ્યું નહીં ને. શું આ પૃથ્વીની ઉપર કોઈ ક્ષત્રિય નથી રહ્યા? પૃથ્વી ક્ષત્રિયહીન થઈ ગઈ છે. અને ત્યાં તો લક્ષ્મણજી મહારાજ લાલ ગુમ થવા માંડ્યા. લક્ષ્મણજી મહારાજ ઉભા છે. આજે થોડી ક્રોધની મૂર્તિ. એટલે રામે ઈશારો કર્યો, બેહી જાવી કે. વિશ્વામિત્રજી મહારાજ હારે છે. જ્યાં સુધી વિશ્વામિત્રજીની આજ્ઞા ન થાય ત્યાં સુધી ધનુષ તોડવા માટે ઊભું ન થવાય. જનકજી મહારાજનો હુંકાર સાંભળ્યો અને લક્ષ્મણજી મહારાજ ઊભા થયા. ત્યાં વિશ્વામિત્રજી મહારાજે કીધું, લક્ષ્મણ ક્યાં? અરે મહારાજ કોઈથી ધનુષ તોડતો નથી. અરે હમણાં હું બે કટકા કરી નાખું, નો હું તૂટે. વિશ્વામિત્રજી મહારાજ કે આ લગ્નની વાત છે, જે તૂટે એની આરે દીકરીના લગ્ન કરવાના. હવે રામ મોટા છે, પેલા લગ્ન એના હોય, હેઠા બેહી જાઓ. અને વિશ્વામિત્રજી મહારાજે આજ્ઞા આપી કે રામને જાઓ, ધનુષ્યનો ભંગ કરો. ઉઠહુ રામ ભવ ભંજન ચાપ. અને સ્વયં મર્યાદા પુરુષોત્તમની જ્યાં દ્રષ્ટિ વિશ્વામિત્રજી મહારાજની માથે પડે ને, વિશ્વામિત્રજી મહારાજે રામને આજ્ઞા આપી છે. ઉઠહુ રામ ભંજવું ભવ ચાપા, મેટહુ પાત જનક પરિતાપા. ઉઠહુ રામ. વિશ્વામિત્રજી મહારાજે આજ્ઞા આપી કે જાઓ, રામ ધનુષ્યનો ભંગ કરો. ભંગ કરો ને એ જ વખતે ભગવાન રામ ઉભા થયા. ધીમે 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 કરતા કરતા ધનુષ્યની પાસે આવ્યા. આજ સીતાજી મનની અંદર ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ રામથી ધનુષ્ય ઉપડી જાય અને રામ મને પતિ તરીકે પ્રાપ્ત થાય. માં સુનૈના પણ એ જ પ્રાર્થના કરે કે મારી દીકરીના લગ્ન એ રામની સાથે. અને જેવા રામજી ગયા છે ત્યાં લક્ષ્મણજી મહારાજ ઉભા થયા અને પોતાના પગથી પૃથ્વીના છેડાને દબાવી રાખ્યો. કારણ લક્ષ્મણજીને ખબર હતી કે આ ધનુષ તૂટશે ને એટલે ભયંકર અવાજ આવશે. લોકોને એવું થશે કે પ્રલય આવ્યો. એટલે આ શેષનો અવતાર છે લક્ષ્મણજી. પૃથ્વીના છેડાને દબાવી રાખ્યો છે લક્ષ્મણજી મહારાજ. અને એ જ વખતે એ મધ્ય સભાની અંદર ગયા છે અને ચારે બાજુથી આકાશની અંદરથી દેવતાઓના વિમાન નીકળવા લાગ્યા છે. આજ ભગવાન ધનુષ્યનો ભંગ કરે માટે થઈ અને પુષ્પ વૃષ્ટિ થવા લાગી છે. આજ સીતાજી ભગવાનને પ્રાર્થના કરે, જનકજી મહારાજ ભગવાનને પ્રાર્થના કરે ને એ જ વખતે ભગવાન રામે ધનુષ્યને ઉપાડ્યું અને ધનુષ્ય ઉપડ્યું. અને જ્યાં ભગવાને ધનુષ્યને ખેંચ્યું
અવાજ આવ્યો છે, ચારે બાજુ દીપમાલો ડોલવા લાગ્યા છે, પૃથ્વી ડાબી અને જમણી થવા લાગી, ત્યાં તો આકાશ માર્ગની અંદરથી પુષ્પ વૃષ્ટિ થઈ, જય ઘોષ થયો. બોલે સીતારામ ભગવાન કી જય. ભગવાને ધનુષ્યનો ભંગ કર્યો છે. ધનુષ્ય તૂટ્યું એટલે સીતાજીને શાંતિ થઈ. ધનુષ્ય તૂટ્યું માં સુનૈનાને શાંતિ થઈ. જો રામાયણની અંદર જ્યારે રામે ધનુષ તોડ્યું ને ત્યારે જનકજી મહારાજને સીતાજીને બધાને શાંતિ થઈ હતી. આ કૃષ્ણ અવતારમાં પમદી કથા આવશે, જ્યારે ભગવાન ગોકુળ છોડીને મથુરા આવશે ને અને એમાં ધનુષ્ય ભંગ થશે, ભગવાન જ્યારે ધનુષ્યનો ભંગ કરશે ત્યારે કંસને અશાંતિ થાય. કારણ કે કંસનું મૃત્યુ ભગવાનના હાથે છે. અહીંયા તો હવે નક્કી થઈ ગયું, દિવ્ય અને ભવ્ય એ લગ્નની કંકોત્રી લખાણી છે. જનકજી મહારાજના સેવકો અયોધ્યાની અંદર આવ્યા છે, દશરથજી મહારાજને લગ્નની કંકોત્રી આપે છે અને નારદજી આવી અને ભગવાનના લગ્નનો દિવસ કાઢી આપ્યો છે. માક્ષર સુદ પંચમીના દિવસે ભગવાનના લગ્ન થયા છે. રામાયણમાં લખ્યું છે કે ધનતેરસને દી ભગવાનની જાન આવીને વસંત પંચમીને દિવસે ભગવાનની જાન વિદાય થઈ છે. 3 મહિના સુધી ભગવાનની જાન રોકાણી છે. અને પેલાના સમયમાં આમ પણ તમે જોજો, કોઈના લગ્ન થતા ને તો મેં એવું સાંભળેલું છે કે મામા ફઈના ઘર આવતા ને તો જાનને ત્યાં રોકતા. પેલાના પાસે બધા પાસે સમય હતો, અને હવે તો પરણવા આવ્યો હોય એની પાસે ટાઈમ ન હોય. માંડવામાં આવીને પેલા પૂછે દાદા કેટલીક વાર લાગશે? પણ લગ્ન સંસ્કાર છે ને બહુ મોટો સંસ્કાર છે વાલા. અને જીવનમાં કોઈ પવિત્રમાં પવિત્ર સંસ્કાર હોય તો એ લગ્નનો સંસ્કાર છે. મારે બહુ ડીપમાં નથી જવું, પણ લગ્નની વિધિ હંમેશા પૂરી થવી જોઈએ. અને એ આ સમયમાં હવે શક્ય નથી, કારણ કે કોઈની પાસે સમય નથી. ગોર બાપા વ્યવસ્થિત કરવા જાય તો કે આ ગોરમાં કઈ લેવા નથી લાગતું. પણ કહેવાનું તાત્પર્ય કે લગ્ન એ પવિત્રમાં પવિત્ર સંસ્કાર છે. માક્ષર સુદ પંચમીના દિવસે ભગવાનના લગ્ન થયા છે. અને આજ અયોધ્યાની અંદરથી જનકપુરમાં જાડેરી મોટેરી જાન જનકપુરની અંદર આવે છે. મંગલ મૂલ લગ્ન દિનું આવા, મંગલ એવો આજ લગ્નનો દિવસ આવ્યો છે. મંગલ મૂલ ગનુ દિન આવા, હિમ ઋતુ અગનો માસ સુહાવા, ગ્રહ તિથિ નખ તું ચોક બારું, લગન શોધી દીધી કિન્હ વિચારો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ અને ભવ્ય આશોપાલવના તોરણ બંધાણા, લગ્નની કંકોત્રી લખાણી. અયોધ્યાની અંદરથી જાન આવી છે. દશરથજી મહારાજ જાન લઈને આવ્યા છે અને જનકપુરની અંદર જાનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ભગવાન રામના લગ્ન થતા હતા સીતાજીની સાથે, અને વરઘોડો મંડપે આવ્યો. ભગવાને મંડપની અંદર પ્રવેશ કર્યો. સીતાજી હાથની અંદર વરમાળા લઈને આવ્યા છે, અને એ જ વખતે આજ ભૂદેવો વેદ મંત્ર બોલે છે, અને રામ અને સીતાના ડોકની અંદર વરમાળા નાખી આકાશ માર્ગની અંદરથી દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી જય ઘોષ કર્યો છે. બોલી સીતારામચંદ્ર ભગવાન કી જય. ચોરી પ્રગટ થઈ છે, અગ્નિ પ્રગટ થયો, જવતલ હોમમાં એવા ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 પુરુષાર્થ રૂપી 4 ફેરા જ સીતારામચંદ્રજી પરમાત્મા કરે છે. હવે એમાં રામજીના લગ્ન થતા હતા, અને એમાં દશરથજી મહારાજને કોઈ આવીને સમાચાર આપ્યા કે મહારાજ તમારા દીકરા કેટલા? દશરથજી કે 4. સૌથી મોટા રામ છે, પછી લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, બધા મારા 4 દીકરા છે, બધા સાથે છે. અને એમાં કોઈ એવું કીધું કે
તમે જાન લઈને આવ્યા ને ત્યારથી અમે જોઈ છે કે તમારો કુળ ને પરિવાર બહુ સારો છે. મહારાજ, આ જનકજી મહારાજના વંશમાં હજી 3 દીકરી બાકી છે. જો મેળ આવે તો માગું નાખો ને, વાંધો હું. અને જનકજી મહારાજની પાસે જઈને દશરથજી મહારાજે કીધું કે અયોધ્યાના રાજા સમ્રાટ આજ દશરથ તમારી સામે જોડી ફેલાવીને ઊભા છે. આહા, જનકજી મહારાજ કે બાપજી તમારે તો આજ્ઞા કરવાની હોય, જોડી ના ફેલાવી, બોલો શું કામ પડ્યું? દશરથજી મહારાજે કીધું, સાંભળ્યું કે તમારા પરિવારની અંદર હજી 3 કન્યા બાકી છે, અમારા પરિવારમાં 3 મૂર્તિયા બાકી છે. જો તમને અમારા મૂર્તિયા યોગ્ય લાગતા હોય તો રામ અને સીતા પરણે છે, એની સાથે 3 મૂર્તિયાના લગ્ન કરી એટલે 4 ભાઈઓના સાથે લગ્ન થઈ જાય. અને દશરથજી મહારાજને તો આટલી વાત કરીને જનકજી મહારાજને આનંદ ન રહ્યો. જનકજીએ કીધું કે તમારા જેવું ઘર બીજે મળે ક્યાં અમને? અને જે દીકરીઓ બેઠી બેઠી મંડપના માંડવે એ બેનના લગ્નના ગીત ગાતી હતી અને કહેવામાં આવ્યું કે જાઓ તૈયાર થઈને આવો, તમારા પણ લગ્ન થશે અહીંયા. અને ભવ્ય મંડપ નખાણા અને 4 ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન થયા. એટલે હું ઘણીવાર આનંદ માટે કહું કે આ જગતમાં કોઈ પેલા વેલા સમૂહ લગ્ન કર્યા હોય તો દશરથજી મહારાજ ને જનકજી મહારાજ કર્યા. ત્યાર પછી આ શરૂ થયું. આપણે એમાં લક્ષ્મણજી મહારાજના લગ્ન ઉર્મિલાની સાથે થયા, ભરતજીના લગ્ન માંડવી સાથે થયા, શત્રુઘ્નના લગ્ન એક કુશધ્વજની પુત્રી શ્રુતિકીર્તિની સાથે થયા છે. દિવ્ય અને ભવ્ય લગ્ન થયા. 4 દીકરીઓને વિદાય આપી છે. દીકરીની વિદાય અદ્ભુત પ્રસંગ છે. આ દુનિયામાં જો ગરીબાઈનું કોઈ પાત્ર હોય તો માત્ર ને માત્ર એ દીકરી છે. દીકરીનું જીવન છે ને એ અતિ ભોળપણ વાળું જીવન છે. દીકરી એટલે દી એટલે દીનતા, ક એટલે કરુણા, રી એટલે રીતતા. દીનતા એટલે ગરીબાઈ. એકવાર દીકરીના લગ્ન થઈ જાય ને, દીકરીને તમે સાસરે મોકલી દો ને, પછી એ દીકરીને સાસરા પક્ષની અંદર કઈ દુઃખ હોય ને તો દીકરી ખૂણામાં બેઠી બેઠી 2 આંસુડા પાડી લે, પણ ક્યારેય પોતાના પિયર પક્ષમાં વાત ન કરે. અને હું ઘણીવાર કહું કે આ દુનિયામાં ગમે તેવો મરદ મુછાળો બાપ હોય, કોઈ દિવસ આંખમાંથી આંસુનું ટીપું ન પડ્યું હોય, પણ એ બાપ જ્યારે દીકરીના જાનની વિદાય થતી હોય ને ત્યારે દીકરીનો માંડવો પકડીને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે. આજ મારો લાડનો ખજાનો, આજ મારો હૈયાનો કટકો મને છોડીને ચાલ્યો. અને બાપને છે ને દીકરી બહુ વાલી હોય ભાઈ, જોજો તમે. અને દીકરીને પિતાનું બહુ હોય. એમાં ક્યારેક કોઈ ગરીબ માણસની ગરીબડી દીકરીના બાપ માટે, બધા બાપ માટે દીકરી બધાને સમાન જ હોય. પણ વાલા, એક પ્રસંગ તમને કહું ને કે જે દીકરીને માન હોય ને એ દીકરીની વિદાય થતી હોય ને, આ હા 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 અદ્ભુત હોય એની વિદાય ભાઈ. દીકરીનું પાત્ર એક એવું છે કે પોતાના ઘરની અંદર માની વિદાય થઈ ગઈ હોય ને તો દીકરી માં બનીને ઊભી રહી જાય ને બાપને જ્યારે જરૂર પડે ને એ બધી ફરજ દીકરી પૂરી કરતી હોય. દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક કો દીકરી તારે દો કો. દીકરી છે ને એ તો 2 કુળને તારે. દીકરો તમારો ગમે તેવો હશે સંસ્કારી, યાદ રાખજો તમારા એક પરિવારને તારશે, પણ આ ભારત દેશની લક્ષ્મી છે ને એ 2 કુળને તારશે. 2 ને નહીં, હું તો કહું 3 કુળને તારશે. પોતાના પિયર પક્ષને તો તારશે, પોતાના સસરાના કુળની અંદર પણ જઈ અને દીવા કરશે, સસરાના પક્ષને પણ તાણશે. અને જ્યારે સસરા પક્ષની અંદર દીકરીના બહુ વખાણ થતા હોય ને ત્યારે દીકરીને એવું પૂછવામાં આવે કે આનું મોસાળ ક્યાં છે ભાઈ? એ મોહાળના પક્ષને પણ તારે, એનું નામ દીકરી છે.
દીકરી જ્યારે વિદાય થતી હોય ને, એમાં જે દીકરીને માં ન હોય ને, એ દીકરીની વિદાય થતી હોય ને, માના ફોટાની પાસે જઈને દીકરી એટલી પ્રાર્થના કરે કે હે માં, જ્યારથી તારી ઘેર હાજરી થઈને ત્યાર પછી તો આ ઘરની મેં સાળ સંભાળ રાખી, પણ માં આજથી આ ઘરમાંથી હવે મારી વિદાય થાય છે. ને દીકરીની જ્યારે વિદાય થતી હોય ને, ત્યારે દીકરી એક એકને ભલામણ કરતી જાય હો. દીકરી રડતી જતી હોય ને પોતાના પિતાને એટલું કહે કે પિતાજી સમયે સમયે જમી લેજો, દવા લેજો. પોતાના ભાઈને ભલામણ કરતી જાય કે ભાઈ ભણવામાં ધ્યાન રાખ. મવાના કવિ કાગ બાપુએ દીકરી માટેની અદ્ભુત રચના કરી છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતારું એ જેમ વેણુમાં મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરીનું પાત્ર કેવું એ તો જોવો તમે. એ બાપ દીકરીને જન્મ આપે, એને ભણાવે ગણાવે મોટી કરે, પણ જાય મા બાપની સેવા કરવા જેવી થાય ને દીકરી 17-18 વર્ષની થાય, 20 વર્ષની થાય ને, એટલે દીકરીને પરગોત્ર કરી દેવી પડે. અને દીકરીના લગ્ન હોય ને, તમે સવારનું વાતાવરણ જોજો તમે, કેટલું પ્રફુલ્લિત વાતાવરણ હોય. એટલી બધી હસી મજાક થતી હોય, બધા આનંદ કરતા હોય, પણ જ્યાં બપોરે 2, 2:30, 3 વાગ્યાનો સમય થાય ને, અને બધાયના આંખની અંદરથી દળ દળ આંસુડાની ધાર પડતી હોય. કોઈ કવિએ બહુ સરસ કીધું કે આવ મીઠડી કેમ કહું કે જાઓ લાડકડી. આવ મીઠડી કેમ કહું કે જાઓ લાડકડી. કોણ કહે દીકરી સાપનો ભારો, નહીં દીકરી તો મારા આંગણાની તુલસીનો ક્યારો છે. દીકરી એ સાપનો ભારો નહીં, દીકરી એ તો તુલસીનો ક્યારો છે. દીકરીને દવા એટલું દેજો, પણ કથા દ્વારા એક સંદેશ આપું છું કે તમારી દીકરીઓને સંસ્કાર ખાસ આપજો. તમારી દીકરીઓને જો સંસ્કાર નહીં આપો તો આ સમાજની અંદરથી એક પિતા તરીકે આબરૂ ગુમાવવાની ન રહે. ધ્યાન રાખજો બાપ. એક મા બાપની ફરજ છે કે દીકરીઓને સંસ્કાર આપવા. અને કવિ કાગ બાપુએ એક વાત કરી કે જ્યારે દીકરીની જાન વિદાય થઈને આવે ને, અને ત્યારે કાગ બાપુ કોઈને એટલું કહે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. હે આહા, જાન કઈ મારો જાન લઈને મારો સુનો માંડવડો લૂંટાય ગયો મારો લૂંટાય ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ હું જોતો રો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તમારી દીકરીઓને કન્યાદાનમાં બધું આપજો બાપ. અને હું તો કહું ભાગ્યમાં હોય તો કન્યાદાન કરી લેજો. જીવનમાં એકવાર કન્યાદાન કરવું જોઈએ. અને જ્યાં સુધી એક બાપ દીકરીનું કન્યાદાન ન કરે ને, ત્યાં સુધી દીકરીના ઋણમાંથી કોઈ દિવસ મુક્ત નથી થતા. કોઈ એવું કહે કે દીકરી ન હોય તો શું કરવું? દીકરી ન હોય તો આપણા ઘરના આંગણે એકવાર તુલસી વિવાહ કરાવવા. કારણ કે બાપને દીકરીના ઋણમાંથી મુક્ત થવું જ પડે. અદ્ભુત પ્રસંગ છે. આજ માં સુનીના ચારેય દીકરીઓને નારી ધર્મ શીખવાડે છે. નારીઓનો ધર્મ હોય છે. અને માં સુનીના આજ 4 દીકરીઓને કહે છે કે બેટા સાસ સસુર ગુરુ સેવા કરે.
પતિ રૂપ લખી આયસ અનુસરે હું. બેટા તારા પતિની અંદર તું તારા પરમેશ્વરના દર્શન કરજે, તારા સાસુ અને સસરાની સેવા કરજે. અને આજ સ્વયં સીતાજીની આંખની અંદરથી અશ્રુઓની ધાર થઈ અને જનકપુરના જે રાજા ગણાય એ જનકજી મહારાજ આજ દશરથજી મહારાજની પાસે આવીને ધ્રુસકે રડી પીડા અને દશરથજી મહારાજને એટલું કીધું કે મહારાજ મારી ચારેય દીકરીઓ તમારા ઘરની અંદર વહુ તરીકે નહીં પણ એને દીકરી તરીકે રાખજો. અને જનકપુરની અંદરથી આજ જાનની વિદાય થઈ છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. વધારે કરુણ પ્રસંગમાં નહીં લઈ જાઉં કારણ કે ભગવાન કૃષ્ણને લઈ આવ્યા છે. પણ આજ શ્રુતિકૃતિની વિદાય થઈ છે. ભવ્ય જાનની વિદાય થઈ. અયોધ્યાની અંદર જાન પાછી પધારી છે. જાનના ભવ્ય સામૈયા થયા છે અને દિવ્ય અને ભવ્ય અયોધ્યાની અંદર સીતારામજીનું સન્માન થયું છે. અને પછી તો એવી કથા છે રામચરિતમાનસની અંદર કે ધીમે ધીમે સમય પસાર થાય છે અને એક દિવસ દશરથજી મહારાજ દર્પણની અંદર પોતાનું મુખ જોવે છે. કાન પાસે એક સફેદ વાળ દેખાય છે અને દશરથજી મહારાજને થયું કે હવે મારે રામને ગાદી સોંપવી છે. વશિષ્ઠજી મહારાજની પાસે આવે છે. વશિષ્ઠજી મહારાજને રામને ગાદી સોંપવાનું મુહૂર્ત પૂછ્યું. વશિષ્ઠજી મહારાજે કીધું કે જે દિવસે રામ ગાદી ઉપર બેસે એ જ સારું મુહૂર્ત હોય, એમાં મુહૂર્ત જોડાવાની જરૂર નથી. જાઓ આવતીકાલે તમે રામનો રાજ્યાભિષેક કરો. અને પછી તો આપણે બધા કથા જાણીએ છીએ કે મંથરાએ કૈકેયીના ભવનની અંદર આવે છે ને કૈકેયીના કામ ભંભેરે છે. કૈકેયીને બે વચન માંગવાનું કહે છે દશરથજી મહારાજની પાસે. એમાં પેલું ભરતને ગાદી મળે અને બીજું રામને 14 વર્ષનો વનવાસ મળે. ભગવાન રામ વનવાસમાં જાય છે. હવે એક લોટા છાશમાં રામાયણ કરી નાખું છું ભાઈઓ. રામ વનવાસમાં જાય છે. ગંગાના કિનારા ઉપર કેવટ પ્રસંગ બને છે. ભગવાન અનેક સંતોને મળતા મળતા વનની અંદર અનેક લોકોને મારતા મારતા રાક્ષસોને 14 વર્ષ પૂર્ણ કરી અને ફરીવાર પાછા અયોધ્યામાં રામ આવે. રામને ગાદી ઉપર બેસાડ્યા, એનો રાજ્યાભિષેક થયો અને ત્યાં રામકથાને વિરામ આપી સાથે 9મા સ્કંદનું પુષ્પ પણ ભગવાનને અર્પણ કરી. આવો ભગવાન કૃષ્ણના જન્મ તરફ જઈએ. 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી અને પુનઃ ભગવાનની કથામાં જોડાઈએ. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયાલ કાઢી રે. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયાલ કાઢી રે. બોલો ગઢડાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મન માયાલ કાઢી રે. ગઢડાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયાલ કાઢી રે. બોલો ધોલેરાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મન માયા કાઢી રે. ધોલેરાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયાલ કાઢી રે. એને મને માયાલ કાઢી મારા વાલા, એને મને માયાલ કાઢી મારા વાલા. એને મને માયાલ કાઢી મારા વાલા, એને મને માયાલ કાઢી મારા વાલા. એને મને માયાલ કાઢી રે. એને મને માયાલ કાઢી રે. બોલો દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મન માયા
છોડ છે એને મને માયા લગાડી રે અર્જુન નો મિત્ર મારો રાધારણ છોડ છે એને મન માયા લગાડી રે અર્જુન નો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલો મીરાનો નાથ મારો રાધારણ છોડ છે એને મન માયા લગાડી રે મીરાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ઓહો એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એને મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો એ ઠાકોરનો નાથ મારો રાધારણ છોડ છે એને મને માયા લગાડી રે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલી દ્વારિકાધીશ કી જય કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો राज्ञां चोभयवंशानां चरितां परमाद्भुतम्। દશમ સ્કંદ એટલે ભગવાનના પ્રાગટ્યની કથા. દશમ સ્કંદ એ નિરોધ લીલા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ચંદ્રવંશની કથા બતાવે છે. થોડી વાર શાંતિ રાખજો, ખાલી 5 થી 10 મિનિટની કથા છે. હમણાં ભગવાન આવી જશે. તમે વાતો કરશો તો મોડું થાય. વાતો કરવી નહીં ને, ભગવાન લઈ આવે ને. હા, ચંદ્રવંશની કથાનો સુખદેવજી મહારાજ પ્રારંભ કરે છે. પરીક્ષિત મહારાજે કીધું કે સુખદેવજી મહારાજને પ્રભુને સાંભળ્યું છે કે મારા માતાના ઉદરની અંદર ભગવાન કૃષ્ણએ મારી રક્ષા કરી હતી. તો હે સુખદેવજી મહારાજ, જેણે મારા માતાના ઉદરની અંદર મારી રક્ષા કરી એ મારા પરમાત્માની કથા મને વિસ્તારથી બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત સાંભળ, યદુવંશની કથા બતાવું છું. પરીક્ષિત, શ્રીમદ ભાગવતના દશમ સ્કંદની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. શું કામ?
ભાગવતના સંતો એવું કહે છે કે માતાના ઉદરની અંદર બાળક 9 મહિના સુધી રહે છે અને 10મા મહિનાના પ્રારંભે આમ તો બાળકનો જન્મ થાય. એટલે ભાગવતના 9 સ્કંદ પછી 10મા સ્કંદના પ્રારંભની અંદર ભગવાનના પ્રાગટ્યની કથા છે. પરીક્ષિત વસુદેવના લગ્ન દેવકીની સાથે થયા છે. કથા બતાવતા પેલા એક વાત કહી દઉં કે કંસ અને દેવકી છે ને સગા ભાઈ બહેન નથી. કંસ એ ઉગ્રસેન મહારાજનો પુત્ર છે અને દેવકી છે ને એ દેવકની પુત્રી છે, કાકા બાપાના ભાઈ બહેન છે. વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે ને એમાં જાનની વિદાય થઈ અને એનો ભાઈ કંસ રથનો સારથી બન્યો છે. બેનને મૂકવા માટે વિદાય કરવા માટે થઈને કંસ જાય છે ને જ્યાં રસ્તામાં કંસ પહોંચો અને મધ્ય રસ્તાની અંદર આકાશવાણી થઈ છે કે હે કંસ, તું જેના રથનો સારથી બન્યો છો ને એ તારી બેન દેવકીના 8મા બાળકથી તારું મૃત્યુ છે. અને એ જ વખતે કંસે રથની નીચે ઉતર્યો, હાથની અંદર તલવાર લઈ તલવાર કાઢી અને કંસે દેવકીને મારવા માટે તૈયાર થયો કે હમણાં મારી નાખ્યું. અને વસુદેવે આવીને હાથ પકડી લીધો. કંસને કીધું કે શું થયું ભાઈ? આકાશવાણી થઈ, આ મારી બેનના 8મા બાળકથી મારું મૃત્યુ છે. વસુદેવે એટલું કીધું, કંસ તારા બેનના 8મા બાળકથી તારું મૃત્યુ છે, તારી બેનથી તો નથી ને. અને સાંભળ, હજી આજે તમારા પરિવારમાંથી એનું કન્યાદાન થયું છે અને તું તારી બેનની હત્યા કરીશ? વસુદેવે કીધું, કંસ એક કામ કર, તારી બેનને ત્યાં જે બાળક થશે ને એ બાળક હું તને આપી દઈશ. બસ તું તારી બેનને ન માર, તું બાળકને મારી નાખી, તારે જે કરવું એ કરજે, પણ તારી બેનને જવા દે. વસુદેવે વચન આપ્યું છે. અને અહીંયા મથુરાના કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીને કેદ કરવામાં આવ્યા છે. બંદીખાનાની અંદર ત્યાં પૂરી દીધા વસુદેવ અને દેવકીને મથુરાના કારાગૃહની અંદર. અને એમાં ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો ને વસુદેવ અને દેવકીને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો. અને વસુદેવે પોતાના વચન પ્રમાણે કંસને બોલાવી અને પોતાનું બાળક હતું ને કંસને આપ્યું. અને કંસે હાથની અંદર એ બાળકને લઈ એક જ પ્રહાર કરી અને મોતને ઘાટ ઉતારી દીધો. વાલા, આપણું ભાગવત એમ કે છે કે એક નહીં, આમ કરતા કરતા કંસે વસુદેવ અને દેવકીના 6 બાળકોને માર્યા છે. આ બાજુ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને 7મા બાળકના રૂપની અંદર માં રોહિણીના ઉદરથી જે શેષનો અવતાર ગણાય એવા ભગવાન બલરામજી મહારાજનો જન્મ થયો અને જય જયકાર થયો છે. બોલીએ બલરામજી મહારાજ કી જય. બલરામજી મહારાજનો જન્મ થયો. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો હતો પણ એનો પ્રસવ ન થયો. આનું કારણ શું? કંસને વિચાર આવ્યો, કદાચ મેં 6 બાળક મારી નાખ્યા ને એ બીકમાં પ્રસવ નહીં થયો, પણ હવે જે દેવકીના ઉદરથી જે બાળક આવે એ જ મારો કાળ. ધીમે 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 સમય પસાર થવા લાગ્યો છે. આ બાજુ શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો ને અષાઢ આવ્યો છે. અને અષાઢના વાદળા જ બેવડા ને ત્રેવડા થવા લાગ્યા. ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. અચાડુચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ દાદુર્ડંકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ
बिसारे गिरधारी जी रे गए बिसारे गिरधारी જેઠ ગયો ને અષાઢ આવ્યો, અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો. આન શ્રાવણ નો ઝરમર ઝરમર મેહુલિયો વરસવા લાગ્યો છે. આ બાજુ અંજવાળિયું ગયું ને અંધારિયું આવ્યું. કૃષ્ણ પક્ષ આવ્યો છે અને આજ પરમાત્માના પ્રાગટ્યની તૈયારી થઈ છે. ઝરણાઓ ઝળહળવા લાગ્યા છે, અપ્સરાઓ નાચવા લાગી છે, આકાશ માર્ગની અંદરથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો. અંજવાળિયું આવ્યું. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ. એને હું રાખી હા કાનો ઉતાવળો થાય. श्रवण जल बरसे, श्रवण जल बरसे, सुंदर बरसे, बादल बरसे, अंबर से सरोवर बिरलते, लता लहर से, नदियां बरसे, सागर से संपत्ति दुख हर से, सह समर से, लगत हर से, सुखकारी कहे राधे प्यारी, मैं बलिहारी गोप आओ गिरधारी रे जिने गोप आओ गिरधारी. उड़े उड़े मन उड़े और लगे तेरे संग मन लगे पग बड़े तेरी ओर बड़े जग छोड़ चले चले. देखिया तो प्रेम में जो वाचा होत तो आखू जोगी, आखू जगत जोगी बनी जात. अरे पछी हल्की है माळे जा ए तो भगवान करे भूदरा. આજે જ્યાં સુધી બધાની તાળી મને ઊંચા હાથ કરીને નહીં સંભળાય ત્યાં સુધી કાનો આવવાનો નથી. કઈ ઘેરે જઈને જો ગાયું ને ભેંસું દોવાની હોય તો ઊંચા હાથ કરીને તાળી પાડો, નકર મારે તો આ કઈ કામ છે નહીં. ઉતારે જઈને પૂજા ઘડી કલાક મોડી કરી. એ મારો બાપ આને ગોકુળ બનાવવું આ કેમ બનશે? અને આ પાછળ ઓલા બધા બાલ્કની કા બેઠા, ઓલા સ્વયંસેવક બધા આવી ગયા છે ભાઈ રસોડેથી, સેવા કરે રોજી. એને લાભ આપજો આ કૃષ્ણ જનો. અને આવી ગયા હોય તો હાથ ઊંચા કરીને તાળી પાડો. મારો બાપલિયો જય હો. અમારા શેરમાં એ હવે કંચન વરસ્યામે કાઠિયાવાડમાં કોકદી
જાઉં છામળા. શ્રાવણ વદ આઠમનો દિવસ આવ્યો છે. ઝરમર મેહુલિયો વરસવા લાગ્યો છે. બ્રાહ્મણોની યજ્ઞશાળામાં બુઝાઈ ગયેલા અગ્નિઓ ભર ચોમાસે આપોઆપ પ્રગટ થયા. સ્વાહા સ્વાહા સ્વાહાના નાદ થવા લાગ્યા. એ મારા બાપ, શ્રાવણ મહિનામાં તો ગોકુળ આઠમ બધે આવે, પણ આજ કાર્તક મહિનામાં જિંદાવદરમાં આઠમ આવી. ધરાડું કાઢ્યું અને આકાશમાં ચમકી એ મારા દૂધાને કાનો હાંભળો એ તો આવી कुंज बिहारी गोवाचारी गिरधारी जय बुद्ध नधारक विघ्न निवारक कलिका दुख सुखकारी जय कनकादोरम भक्तयारम मुक्तारम मोक्षपरम जय नटवर नाटक सब गुण तारक विमल उजागर जय काना मोर बिछाड़ा श्याम चौगाड़ा गोवाशाला नंदलाला दीन दयाला कृष्ण कृपाला रूपरसाला मतवाला अरे चितड़ू छोड़ी मटकी घोड़ी जय जोड़ी गिरधारी एवी मुरली वगाड़ी सोन जगाड़ी माया लगाड़ी गिरधारी रे जीने माया लगाड़ी गिरधारी ભાઈ મને હજી આમાં જામતી નથી હરકી કાઈ. તમારી તાળી ધીમી પડવી જ ન જોઈ, પછી જ કાનો આવશે પેલા આવે. અને મારા યુવાન ભાઈઓ, આ તમને હરક કેટલો હોય મને ખબર છે. ગામે ગામ કથા કરું ને એટલે હાથ ઊંચા કરીને પ્રેમથી તાળી પાડો અને આખું આ તાળીથી રંગાઈ જવું જોઈએ. બાપા જય હો. ઝરમર મેહુલિયો વરસે છે. આકાશ માર્ગની અંદરથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે અને આજ મથુરાના કારાગૃહની અંદર તેજ ફેંકાવા લાગ્યું. અને એ જ વખતે શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ 12:30ના સમયે પેલા ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા અને માને કીધું કે બોલો માં. માં કે પ્રભુ વચન ભંગ થયો છે. બેન હેઠા બેસી જાઓ. હમણાં પાછા ઉભા કરો. માએ કીધું કે વચન ભંગ થયો. ભગવાને કીધું કે માં મેં વચન ભંગ કર્યો. અરે પ્રભુ આ શું? તમારા 4 હાથ છે એ તો જો. અરે કોઈ મારી ઠેકડી કરશે. અરે દેવકી તે કેવા દીકરાને જન્મ આપ્યો 4 હાથ વાળો?
અને આ હું હાથમાં શંખ ચક્ર ને ગદા ને પદ્મ, એ પ્રભુ અમારી ત્યાં દીકરાનો જન્મ થાય ને રમોકડા હારે લઈને ન આવે, એને રમોકડામાં લઈ દઈએ અહીંયા. અને ભગવાને બે હાથ ગાયબ કર્યા, પરમાત્મા દ્વિભુજ થયા, શંખ ચક્ર ગદા પદ્મ ગાયબ થયા. અને એ જ વખતે માને કીધું કે હવે માં કે હજી શું વાંધો છે પ્રભુ, તમે તો વાતું કરો છો, અમારે ત્યાં બાળકનો જન્મ થાય ને આવતા હોય તો વાતું ન કરે. અરે પ્રભુ નાના બનો. અને એ જ વખતે શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ 12 વાગે પરમાત્મા નાના 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 થતા ગયા. અને માને કીધું કે માં હવે, માએ કીધું કે હજી બરાબર નથી પ્રભુ, રોવો. ભગવાન કે મારી માથે હું દુઃખ આવું, હું રોવા બેહું? પણ એક માની પ્રેમ લક્ષણા ભક્તિ માટે ભગવાન રડ્યા. અને માં દેવકીની કુખેથી શ્રાવણ વદ આઠમના દિવસે રાત્રે 12 વાગે એ મથુરાના કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ ધારણ કરીને આવ્યા. જય ઘોષ થયો છે. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાનનો જન્મ થયો, વસુદેવે ટોપલો તૈયાર કર્યો છે. અને વસુદેવે એક વસ્ત્ર પાથરી એ ટોપલાની અંદર બાલકૃષ્ણ પરમાત્માને પધરાવ્યા છે. બેનો, ભગવાનને આપણે મથુરાથી ગોકુળમાં મૂક્યા આવશું નહીં ત્યાં સુધી નંદ ઉત્સવ નહીં થાય, એટલે થોડી વાર શાંતિ રાખજો. મથુરાની અંદર ટોપલો તૈયાર કર્યો અને ભગવાનને સુવડાવ્યા. અને વસુદેવજી મહારાજે ટોપલો માથે મૂક્યો અને ભગવાનને મૂકવા માટે જાય છે. ક્યાં? ગોકુળની અંદર. યમુનાજીને પાર કર્યા છે અને નંદ અને યશોદાને ત્યાં ભગવાનને સુવડાવ્યા. અહીંયા યશોદાએ પણ એક દીકરીને જન્મ આપ્યો. એ દીકરીને લઈ, માયાને લઈ અને વસુદેવ પાછા મથુરાની અંદર આવ્યા. અને આ બાજુ કંસને સમાચાર આવ્યા. કંસે આવી માયાને હાથમાં પકડી અને દિવાલની સાથે ભટકાડી અને ત્યાં તો અટ્ટહાસ્ય કરતી ગઈ, હે દુષ્ટ, તું શું મને મારવાનો? તારો કાળ સલામત જગ્યાએ પહોંચી ગયો છે. અને આ બાજુ કંસ પડ્યો છે, ભલે પડ્યો. ગોકુળમાં ભોર વયો. આજ ગોવાળિયાઓ વેણુનો નાદ કરે છે, દૂર દૂર વાહળી સંભાળવા પડ્યો. નંદ બાબા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરે છે. અને એમાં નંદની બેન સુનંદા, ભાભીને બાળક થવાનું છે, ઘરમાં કામકાજમાં મદદ કરાવવા આવી છે. અને એ વખતે સુનંદાએ કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. અને સુનંદાને થયું કે શુભ ઘડી આવી ગઈ એવું લાગે છે. સુનંદા જ્યાં પેલા યશોદાના કમરાની અંદર ગઈને જોયું ને, અને સુનંદાએ કીધું કે ભાભી એ ક્યાં હે? यशोदा ने कहूं, देख सुनंदा, ठाकुर ने कृपा की, लालो भयो. सुनंदा दौड़ती हुई गई गौशाला में, भैया ओ भैया बधाई हो आपके घर लालो भयो. और सुनते ही नंद के आनंद भयो, जय कन्हैया लाल की, नंद के आनंद भयो, जय कन्हैया लाल की, नंद के आनंद भयो, जय कन्हैया लाल की, आज तो आनंद भयो, जय कन्हैया लाल की, आयुनो गोपाल भयो, जय कन्हैया लाल की, આપણનો ચોર भयो, जय कन्हैया लाल की, કંસનો કાળ भयो, जय कन्हैया लाल की, ગોપીનો ચિત્ત ચોર भयो, जय कन्हैया लाल की, નંદ ઘેરાનંદ भयो, जय कन्हैया लाल की, આજ તો આનંદ भयो, जय कन्हैया लाल की, આપણનો ચોર भयो, जय कन्हैया लाल की, ગળિયામાં નંદ भयो, जय कन्हैया लाल की, નંદ ઘેરાનંદ भयो, जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो, कन्हैया लाल की, यशोदा को लालो भयो, जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की, हाथी दिया घोड़ा दिया, और दिया लाल की, हाथी दिया घोड़ा दिया, और दिया लाल की, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, जिंजवतर में नंद भयो, जय कन्हैया लाल की, भुंगल
भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद 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 भयो जय कन्हैया लाल की मुंगलिया में नंद भयो जय कन्हैया लाल की कंस नो काल आयो जय कन्हैया लाल की जिंजवतर में नंद भयो जय कन्हैया लाल की बधाई भाइयों बहनों ऊभा थी जाओ આગળ આવો नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल ताली की पड़ो नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो कन्हैया लाल की नंद खेड़ा नंद भयो कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की जिंजवतर में नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की देवकी को लालो भयो जय कन्हैया लाल की वसुदेव को लालो भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की हाथी दिया घोड़ा दिया और दिया माल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल 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 की जिंजवतर में नंद भयो जय कन्हैया लाल की मुंगलिया में नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की नंद खेड़ा नंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की देवकी को लालो भयो जय कन्हैया लाल की वसुदेव को लालो भयो जय कन्हैया लाल की कंस नो काल आयो जय कन्हैया लाल की राक्षसों नो